સેલ્સમેન એક સિક્રેટ કહું, દુનિયાના ટોપ સેલ્સમેન ગ્રાહકને ક્યારેય પણ પ્રોડક્ટ નથી વેચતા. તેઓ ગ્રાહકને ઇમોશન અને સ્ટેટસ વેચે છે, અને એટલા માટે જ તેઓની સેલ્સ બાકીના લોકો કરતાં ઘણી વધારે હોય છે. જ્યારે એપલ આઈફોન વેચે છે ત્યારે તેઓ પ્રોડક્ટની પ્રાઇસ કે કેમેરાના મેગાપિક્સલ્સ નથી વેચતા, તેઓ ગ્રાહકને વેચે છે વીઆઈપી સ્ટેટસ. જ્યારે રોલેક્સ ઘડિયાળ વેચે છે ત્યારે તેઓ ગ્રાહકને સમય જોવાનું સાધન નહીં, પરંતુ સોસાયટીમાં મળનારી ઇજ્જત અને અમીરી વેચે છે. ગ્રાહક એ પ્રોડક્ટ લોજિકથી ખરીદે છે, પરંતુ તેને ખરીદવા માટેનું ડિસિઝન તે ઇમોશનથી લે છે. જો તમારે પણ બજારમાં કોઈ પણ પ્રોડક્ટ ચપટી વગાડતા વેચવી હોય તો આ 3 નિયમો નોટ કરી લેજો. પહેલો નિયમ, ગ્રાહકની સામે બોલવાનું બંધ કરો, પરંતુ તેની નીડ અને પ્રોબ્લેમને ધ્યાનથી સમજો. બીજો નિયમ કે તમારી પ્રોડક્ટ કેટલી મહાન છે એ ના કહો, પરંતુ તમારી પ્રોડક્ટ ગ્રાહકના કયા પ્રોબ્લેમને 2 જ મિનિટમાં ખતમ કરી દેશે એ સમજાવો. અને ત્રીજો નિયમ કે માર્કેટમાં એવી અછત ઊભી કરો કે ગ્રાહકને એવું લાગે કે જો હું આ પ્રોડક્ટ અત્યારે નહીં ખરીદું તો હું ખૂબ મોટો મોકો ગુમાવી દઈશ. સેલ્સ એટલે કોઈ ગ્રાહકને છેતરીને પ્રોડક્ટ વેચી દેવી એ નહીં, પરંતુ સેલ્સ એટલે ગ્રાહકના સાચા પ્રોબ્લેમને સમજીને તેનું સોલ્યુશન કરવું. જે દિવસે તમે ગ્રાહકના ખિસ્સાને નહીં, પરંતુ તેના મગજ અને ઇમોશનને સમજી ગયા ને, તે દિવસે તમારો સેલ્સ ગ્રાફ લિટરલી રોકેટની જેમ ઉપર જશે. આવી જ બિઝનેસ રીલ્સ માટે ફોલો નહીં કરો.